સ્વાગત કરું છું. એકવાર બે પરિવાર માટે જોરદાર તાળીઓ. વાહ વાહ, થેન્ક યુ સર. શ્રુતિજી પુત્રી કૃતિ. વાહ. કાકાએ કાકીને કાચના કબાટમાંથી કાઢીને કારેલાનો કાળો પીવડાવ્યો. પાછું છેલ્લે પીવડાવ્યો એટલે કપરથી કંઈ ના મળે. પતિદેવ તો કેવું પેલું બટકે ગયેલા બટુક જેવા હોય. પત્ની જે કે એ જ કરવાનું. સૈયા સૈયા, ખાલી સૈયા. સૈયા. तेरी मेरी तेरी बात कुछ पुरानी, खट्टे मीठे तेज तीखे किस्सों की बयानी. तेरी मेरी तेरी बात कुछ पुरानी, खट्टे मीठे तेज तीखे किस्सों की बयानी. इन कहानियों के अटखेली हुई सारी हकीकत के रंग भरता तू ही. मैं ऋषि ये प्रण लेता हूँ ये प्रण लेता हूँ कि आज के बाद कि आज के बाद किसी पराई औरत की तरफ इसी तरह और आँख उठा के नहीं देखूंगा. आँख उठा के नहीं देखूँ. और आज के बाद किसी पराई औरत को किसी पराई औरत को પરાઈ નહીં સમજूंगा. એના ફ્રેન્ડ્સ અને કઝિન્સને એના ફ્રેન્ડ્સ અને કઝિન્સને સ્વિટ્ઝરલેન્ડની ટ્રીપ ઓફર કરીશ. શેરડીની ટ્રીપ ઓફર કરી. जाने जा हो गई मैं तेरी मैं तू मेरा हुआ. जाने जा हो गई मैं तेरी बांध की डोरी. जाने जा हो गई मैं तेरी मैं तू मेरा हुआ. जाने जा हो गई मैं तेरी बांध की डोरी. Hands up, make some noise. લગન પછી તો ખુશ જ જોઈએ. ના ભાઈ, દેખાવે એવું ના કરવું પડે. के आसमानों पे उभरे तेरे मेरे निशान. વાહ. સાંભળો છો, તમને કહું છું. વાહ. ઓકે ઓકે ઓકે. સાંભળો છો, તમને કહું છું. સાંભળો છો, તમને કહું છું. વાહ. સાંભળો છો તમને કહું છું. રાઈટ રાઈટ છે. સાંભળો છો, તમને કહું છું. સાંભળો છો, તમને કહું છું. Flying by just like the summer breeze. Never felt so alive. Your love's got me reaching for the sky. चल चले एक नए सफर पे, ढूंढे मिल के नए मकाम. ख्वाबों के आसमानों पे उभरे तेरे मेरे निशान. चल चले एक नए सफर पे, ढूंढे मिल के नए मकाम. ख्वाबों के आसमानों पे उभरे तेरे मेरे निशान. जाने जा हो गई मैं तेरी मैं तू मेरा हुआ. जाने जा हो गई मैं तेरी बांध की डोरी.
પપ્પાના બર્થડે. ઓકે, આપ સૌને એક વાત કહું, હું ખૂબ નસીબદાર છું કે હું એશાના પપ્પા છું. હવે ભાવેશભાઈની ફિલિંગ્સની વાત છે. હું ખૂબ નસીબદાર બાપ છું કે એશા મારી દીકરી છે. માણસે ક્યારેય પોતાનું હૃદય જોઈ નથી શકતો. જ્યારે દીકરીનો જન્મ થાય છે, બાપના ખોળામાં જ્યારે પ્રથમવાર દીકરી આપવામાં આવે છે, ત્યારે ખબર પડે છે કે હૃદયનો દેખાવ કેવો હોય છે. પપ્પા, ફાધર, ડેડી આ બધા શબ્દ બરાબર છે, પણ એક બાપ તરીકેનો શબ્દ તો છોકરીના જન્મ થયા પછી જ ખબર પડે છે. મારો જીવ એશા તો થોડા દિવસમાં હવે અમને મૂકીને બીજાની થઈ જશે. એની નાની નાની હથેળીઓ કે જેને અમે અમારી આંગળીમાં લઈને રમ્યા ખેલ્યા, એને ફેવરી છે, એ હાથ કદાચ કાલ કંકુ હળદરના થાપા મારીને અમારા ઘરેથી વિદાય લેશે. બેટા એશા, તારા માટે દુનિયાનો નવો સંસારનું પ્રથમ પગલું ભરવા જઈ રહી છે. ત્યારે એક બાપ તરીકે તારાને ડગલે અને પગલે મારું હૃદય હંમેશા તારા માટે પથરાયેલું રહેશે. બેટા શું કહું, મારા શ્વાસે શ્વાસ, મારા એક એક ધબકારામાં તું છે. તું મારું ભાગ્ય, તું મારું નસીબ, તું મારી લક્ષ્મી, બસ તું મારું સર્વસ્વ છે. લવ યુ બેટા, લવ યુ બેટા ઈશા. मैं तेरी मेरी मैं तू मेरा हुआ जाने जा हो गई मैं तेरी बांध दिल की डोरी Flying by just like the summer breeze never felt કાકા એટલે આમ તો જોઈએ તો બીજા બાપ સમાન, પણ અહીંયા તો મેં તમને પહેલાં જ કીધું કે પહેલાં અમારે વિચારવું પડે કે એશા ભાવેશભાઈની દીકરી કે કેતનભાઈની દીકરી. કારણ કે ઓલવેઝ એશા એના કાકા સાથે જ હોય અને વંશભાઈ ઓલવેઝ એના બાપુજી સાથે જ હોય. તો કાકા એટલે આમ તો બીજા બાપ સમાન, બાપ કરતાં પણ વધારે દોસ્તી જેની સાથે હોય એ કાકા. દેટ મીન્સ બાપની સાથે જે શેર ના કરી શકાય એ આપણે આપણા કાકા સાથે શેર કરી શકીએ. અને કેતનભાઈએ એ રોલ બહુ બખૂબી નિભાવ્યો છે. ઓકે, કેતનભાઈના કહેવા પ્રમાણે કેતનમાંથી કાકા બનવું એ મારા માટે ખૂબ જ સદભાગ્ય મારી દીકરી એશાએ મને સમજાવ્યું. ભત્રીજી તરીકે દીકરી એ શબ્દ હંમેશા મને વધારે ગમે છે, પણ આ મારી એશા તો મારી શ્રદ્ધા, ભક્તિ, પ્રેમ અને અમારા પરિવારનો છાંયડો છે. મા ઉમિયાની સાક્ષાત સ્વરૂપ મારી એશા. બસ તું હંમેશા ખુશ રહેજે બેટા, બસ તું હંમેશા ખુશ રહેજે બેટા. તારો બાપ તો છે જ, ભાવેશભાઈ તો છે જ, પણ તારો કાકો હંમેશા તારી સાથે છે અને મારા ખૂબ ખૂબ આશીર્વાદ અને વાલ તારી સાથે છે. લવ યુ એશા. એકચ્યુઅલી લવ યુ બેસ્ટી કીધું તું એમને, એટલે બેસ્ટીનો મિનિંગ્સ તો આપણે જાણીએ જ છીએ. તો કેતનભાઈના શબ્દોમાં લવ યુ બેસ્ટી હતું, લવ યુ એશા નહોતું. તો એ એશા એ કેતનભાઈની એક ક્લોઝ ફ્રેન્ડ છે. ઓકે, થેન્ક યુ કેતનભાઈ. never